હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું કાઠિયાવાડી રીતે ભરેલા ભીંડાનું શાક. જો તમારું ભીંડાનું શાક ચીકણું બનતું હોય અને સારું ના બનતું હોય તો આ રીતે ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી અને બનવામાં સરળ છે. તો ચાલો રેસીપી ચાલુ કરીએ. મેં અહીંયા 250 ગ્રામ જેટલા ભીંડા લીધા છે. ભીંડાને આપણે ધોઈને અને કોરા કરીને લેવાના છે. પાણીનો ભાગ બિલકુલ ના રહે એ રીતે ધોઈ લેવાના અને કોરા કરી લેવાના, એનું ખાસ ધ્યાન રાખવું. હવે આપણે ભીંડાને સુધારી લઈશું. તો ભીંડાના ઉપરનો ભાગ અને નીચેનો ભાગ કટ કરી લેવાનો છે અને વચ્ચે આ રીતે ચીરી પાડી લેવાની છે. આમાં ભીંડાનું સ્ટફિંગ ભરવાનું છે, એટલે આ રીતે આપણે બધા ભીંડા સુધારી લઈશું. ભીંડાનો મસાલો બનાવવા માટે આપણે સૌથી પહેલા સિંગના દાણાને શેકી લઈશું. તો આ રીતે આપણે સિંગના દાણાને શેકી લેવાના છે. એવી જ રીતે આપણે તલને પણ શેકી લઈશું. તલ અને સિંગના દાણામાં પ્રોટીનનો ભાગ વધારે હોય છે, તો તેને જરૂરથી એડ કરજો. હવે આપણે આ જ રીતે ચણાનો લોટને પણ શેકવાનો છે. તો મેં અહીંયા 1 ચમચી ચણાનો લોટ લીધો છે, એને આપણે શેકી લઈશું. જો તમે કાઠિયાવાડી શાક બનાવતા હોય તો લસણની ચટણીનો ઉપયોગ જરૂરથી થાય છે. તો અહીંયા આપણે ચટણી વાટી લઈશું. હવે આપણે સિંગના દાણા અને તલ ઠંડા થઈ ગયા છે, તો આપણે મિક્સરમાં પીસી લઈશું. હવે આપણે મસાલા તૈયાર કરીશું. તો એના માટે મેં અહીંયા સિંગના દાણા અને તલનો ભૂક્કો કર્યો છે, એ 3 ચમચી એડ કરીશું અને એમાં આપણે જે તૈયાર કરેલો શેકેલો ચણાનો લોટ એડ કરીશું. હવે એમાં આપણે લસણની ચટણી નાખીશું. સ્વાદ મુજબ આપણે આમાં મીઠું એડ કરીશું. થોડીક એવી હળદર નાખીશું. ધાણા જીરું પાવડર નાખીશું અને ગરમ મસાલો નાખીશું. એમાં થોડા લીલા ધાણા એડ કરીશું. હવે આને મિક્સ કરી લઈશું. આમાં થોડું તેલ નાખીશું, જેથી આપણો મસાલો એકદમ મિક્સ થઈ જાય. તો જરૂર પડે એટલું જ તેલ એડ કરવાનું છે. તો મેં અહીંયા 1 ચમચી તેલ નાખ્યું છે. હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ભીંડામાં ભરીશું. તો આ રીતે ચીરી પાડી હતી એમાં આપણે આ રીતે મસાલો ભરી લેવાનો છે. જો બાળકોને ખાવાના હોય તો આમાં આપણે મસાલાનું પ્રમાણ ઓછું રાખીશું. આ રીતે આપણે બધા જ ભીંડાને ભરી લેવાના છે. હવે આપણે વઘાર કરીશું. તો મેં અહીંયા જાડા તળિયાવાળી કઢાઈનો ઉપયોગ કર્યો છે. એમાં થોડું તેલ નાખીશું અને જીરાથી વઘાર કરીશું. પછી એમાં આપણે જે ભર્યા હતા ભીંડા, એ ભીંડા એડ કરી દઈશું. હવે આપણે આને હલકા હાથેથી હલાવીશું. આને હલકા હાથેથી જ હલાવવાનું છે, જેથી આપણો મસાલો બહાર ના નીકળી જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે આને ઢાંકીને કૂક થવા દઈશું. 5 થી 10 મિનિટ આને ધીમા ગેસે ચડવા દેવાનું છે. પછી આને આવી રીતે આપણે ચેક કરી લઈશું. તો આપણા ભીંડા આ રીતે કૂક થઈ ગયા છે. હવે આપણો જે વધેલો મસાલો હતો એ આમાં એડ કરી દઈશું. તો મેં અહીંયા બધો મસાલો એડ નથી કર્યો, જરૂર મુજબ જ મસાલો એડ કર્યો છે. હવે આને આપણે 1 થી 2 મિનિટ ચડવી લઈશું. તો રેડી છે આપણું ભરેલા ભીંડાનું શાક. આને આપણે સર્વિંગ પ્લેટમાં નીકાળી લઈશું. તો આ રીતે ભરીને બનાવેલા ભીંડાનું શાક ખૂબ જ સરસ બને છે. તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ. તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો.